હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર લર્નિંગ વિથ રવિ પટેલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ધોરણ 10માં વાસ્તવિક સંખ્યા વિશે વાત કરતા હતા. તો વાસ્તવિક સંખ્યામાં આપણે ક્યાં પહોંચ્યા હતા? તો વાસ્તવિક સંખ્યામાં આપણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય ઉપરથી ગુસા શોધતા શીખી ગયા. એ પછી એના ઉપરથી સ્વાધ્યાય 1.1 સારી રીતે આપણે સમજ્યા. એના પછી વિભાજ્ય સંખ્યાનું અવિભાજ્ય સંખ્યામાં અવયવીકરણ શીખી ગયા અને એના ઉપરથી સ્વાધ્યાય 1.2 જોયું, જેમાં લસા અને ગુસા શોધતા શીખી ગયા. હવે આપણે અસમય સંખ્યા વિશે સમજવાનું છે. તો અસમય સંખ્યા એટલે શું એ સમજવાનું છે અને એના ઉપરથી સ્વાધ્યાય 1.3 આખું છે એ સારી રીતે સમજવાનું છે. તો આપણે સમજીએ અસમય સંખ્યા એટલે શું? તો સીધી ભાષામાં જે સમય સંખ્યા નથી એ બધી સંખ્યા અસમય છે. બરોબર છે? તો અહીંયા આ જે 3 લાઈન આપેલી છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. અસમય સંખ્યાની વ્યાખ્યા આપેલી છે. તો જે સંખ્યાને p પૂર્ણાંક અને શૂન્યતર પૂર્ણાંક q માટે p ના છેદમાં q સ્વરૂપમાં ન લખી શકાય તેવી સંખ્યાઓને અસમય સંખ્યા કહે છે. શું કહે છે? તમને ખબર હોય તો સમય સંખ્યા q માટે આપણે p ના છેદમાં q, જ્યાં p belongs to z એટલે p z માંથી છે અને q belongs to n, બરોબર? આ રીતે સમય સંખ્યાને આપણે દર્શાવતા હતા. તો જેને p ના છેદમાં q સ્વરૂપે ના દર્શાવી શકી, એટલે કે જે સંખ્યા સમય સંખ્યા નથી તે દરેક સંખ્યા કેવી છે? અસમય સંખ્યા છે. બરોબર છે? ખબર પડી ગઈ? p ના છેદમાં q સ્વરૂપે જે સંખ્યાને ના દર્શાવી શકી એ દરેક સંખ્યા અસમય સંખ્યા છે. હવે એના પછી આપણે જે નીચે લખેલું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. શું કહેવા માંગે છે કે ધારો કે p અવિભાજ્ય સંખ્યા છે. કોઈ પણ એક p સંખ્યા છે જે અવિભાજ્ય સંખ્યા છે. કોઈ ધન પૂર્ણાંક a માટે એના સિવાય કોઈ ધન પૂર્ણાંક a લેવાનો છે. a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. એને આપણે સંખ્યા લઈને સમજીએ. અવિભાજ્ય સંખ્યા આપણે પેલા કોઈ ધન પૂર્ણાંક a લઈએ. તો કોઈ ધન પૂર્ણાંક a આપણે 25 લઈએ. 25 કોઈ ધન પૂર્ણાંક છે, બરોબર? 25 આપણને ખબર છે કે એ ધન પૂર્ણાંક છે. હવે શું કરવા? એનો વર્ગ આપણને ખબર છે કે 625 થાય. આ a છે, એનો વર્ગ છે. તો p અવિભાજ્ય સંખ્યા, કોઈ પણ p અવિભાજ્ય સંખ્યા, તો આપણે p અવિભાજ્ય સંખ્યા 5, p બરાબર 5 લઈએ. બરોબર છે? જુઓ, a સ્ક્વેર ને p વડે ભાગી શકાય. 625 ભાગ્યા 5 25. 625 ભાગ્યા 5 કરો એટલે 125 આવે. તો આપણે શું કહે છે? જો p અવિભાજ્ય સંખ્યા હોય તો કોઈ ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. તો જોઈ લો, 25 છેદમાં 5 પાયો 25. જો a સ્ક્વેર અહીંયા p વડે વિભાજ્ય છે તો a પણ p વડે વિભાજ્ય હોય. આ ખાસ યાદ રાખવું પડશે. આગળ આપણે જ્યારે સમય સંખ્યા સાબિત કરવાની થશે ત્યારે એમાં આ જે પ્રમેય છે એ આવે છે. હવે આગળ વાત કરશું. તો સ્વાધ્યાય 1.3 છે, એમાં શું કહેવા માંગે છે કે આપણે સાબિત કરવાનું છે કે જે આ બધી સંખ્યા છે ને, સમય સંખ્યાના ઉદાહરણ √2, √3, √5, એના સિવાય પાઈ, બરોબર છે, એના સિવાય e⁻x, આ બધી સંખ્યા છે એ કેવી છે? અસમય સંખ્યા છે. તો આ √2, √3, √5 એ બધી સંખ્યાને આપણે અસમય સાબિત કરવાની છે. તો આપણે એક દાખલો લઈએ. √2 ને અસમય સંખ્યા દર્શાવો.
ખાસ આપણે √2 ને જો અસમય દર્શાવવી હોય તો આપણે શું કરવાનું, તો √2 ને આપણે ધારી લેવાનું. ધારો કે √2 એ સમય સંખ્યા છે. જો આ એક દાખલો તમે સારી રીતે સમજી જશો તો એના સિવાય √2 ઉપરથી √3 √5 બધાને આપણે અસમય સંખ્યા તરીકે સારી રીતે દર્શાવી શકીશું. એટલા માટે આ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરજો. તો જ્યારે પણ આવું કીધું હોય કે √2 હોય √3 હોય તો એને અસમય સંખ્યા દર્શાવો આવું કીધું હોય તો આપણે શું ધારવાનું, તો એ ધારી લેવાનું કે જે સંખ્યા છે એ સમય સંખ્યા છે, એનો વિરોધાભાસ ધારી લેવાનો. શું ધાર્યું આપણે? √2 એ સમય સંખ્યા છે. જો સમય સંખ્યા √2 હોય તો એને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય. બરોબર. આથી √2 બરાબર r/s. આથી √2 બરાબર r/s, જ્યાં r અને s પૂર્ણાંકો છે. અને ખાસ s not belongs to s એ શૂન્યતર પૂર્ણાંક છે. ફરી વાર કહું છું કે ધારો કે √2 એ સમય સંખ્યા છે. જો સમય સંખ્યા હોય તો એને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકીએ. આપણે અહીંયા r ના છેદમાં s સ્વરૂપે દર્શાવેલા છે અને r અને s કેવા છે? પૂર્ણાંકો છે અને s એ શૂન્યતર પૂર્ણાંક. જો r અને s ને કોઈ એક સિવાય કોઈ સામાન્ય અવયવ હોય તો તેના વડે ભાગતા નવી અવિભાજ્ય પરસ્પર અવિભાજ્ય, ખાસ યાદ રાખો, નવી પરસ્પર અવિભાજ્ય સંખ્યા √2 બરાબર a ના છેદમાં b મળે. બરોબર છે. ખાસ કહું છું, શું કહેવા માંગે છે? √2 બરાબર r/s છે, જ્યાં r અને s પૂર્ણાંકો છે તો s એ શૂન્યતર પૂર્ણાંક છે અને r અને s ને એક સિવાય. હવે સમજો, આપણે આ સંખ્યા ધારી, બરોબર છે, i પૂર્ણાંક છે ને i પૂર્ણાંક છે. બરોબર છે. સમજો, ખાસ સમજો. 25 ના છેદમાં 40 તો આપણને ખબર છે 25 ના છેદમાં 40, 25 અને 40 માં કયો સામાન્ય અવયવ છે? તો કે 5. જુઓ, 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 8. બરોબર છે. તો આપણે ઉપર નીચે 5 5 વડે, એટલે કે આપણે આને ઉડાડી દઈએ, કાઢી નાખીએ તો 5 ના છેદમાં 8 વધે. હવે જે નવી સંખ્યા, મતલબ કે પેલા r/s તરીકે, r તરીકે 25 હતા, s તરીકે 40 હતા, જ્યારે આપણે એમનો સામાન્ય અવયવ કાઢી લીધો ત્યારે આપણને નવી સંખ્યા મળી 5 ના છેદમાં 8. તો જે સંખ્યા મળશે એ પરસ્પર અવિભાજ્ય હશે. પરસ્પર અવિભાજ્ય એટલે કે એકબીજાને ભાગી શકાય નહીં. બરોબર. નિશેષ ભાગી શકાય નહીં. 5 અને 8 માં સામાન્ય અવયવ આપણને એક જ મળશે, એના સિવાય કોઈ મળશે નહીં. બરોબર છે. આ રીતે સમજી શકાય. હવે દાખલો આપણે આગળ જોઈએ. શું કહે છે? √2 બરાબર a અને b એવા મળે તો a અને b બંને પરસ્પર અવિભાજ્ય સંખ્યા થશે. બરોબર છે. હવે આ બાજુ શું આવ્યું? √2 બરાબર
√2 બરાબર a ના છેદમાં b. હવે એના જ ઉપરથી અહીંયા લખશું b ને આપણે √2 સાથે ગુણાકારમાં લઈ જઈએ તો √2 ગુણ્યા b બરાબર a. બરોબર છે. હવે આને આ રીતે લખી શકાય 5 બરાબર 5 આવું હોય તો આ 5 ને આ બાજુ લખી આ 5 ને આ બાજુ લખી કઈ ફેર પડે નહીં. તો બરાબરની આ a ને આપણે આગળ લખી દઈએ a બરાબર √2 ગુણ્યા b. હવે ખાસ સમજો હવે શું કરું આજે a બરાબર √2 ગુણ્યા b આયા એની બંને બાજુ વર્ગ કરી તો બંને બાજુ વર્ગ કરશું એટલે a² બરાબર એનો વર્ગ થશે. √2 નો વર્ગ શું થાય 2 થાય. √2 હોય કોઈ પણ રૂટ હોય એનો વર્ગ કરી એટલે રૂટ નીકળી જાય એના સિવાય જે સંખ્યા વધે એ આવે તો √2 નો વર્ગ 2 થશે અને b નો વર્ગ b છે એનો વર્ગ b² થશે. હવે આ જુઓ તો શું કહેવા માંગે છે a² બરાબર 2 ગુણ્યા b². તો આનો મતલબ કે a² નો આ 2 છે એ અવયવ છે. આથી બરોબર છે ને a² નો અવયવ કોણ છે 2 કેમ કે 2 ના ગુણાકારમાં છે અને કેવો છે અવિભાજ્ય છે. અવિભાજ્ય અવયવ 2 છે. આથી એનો પણ અવિભાજ્ય અવયવ બે થશે. સમજણ પડી? જો મેં તમને 2 હોય તો એનો પણ અવયવ 2 થાય એ આ પ્રમેય ઉપરથી. જો ધારો કે p અવિભાજ્ય સંખ્યા છે કોઈ ધન પૂર્ણાંક a માટે a² એ p વડે વિભાજ્ય છે તો એ પણ p વડે વિભાજ્ય છે. આનો મતલબ a² જો 2 વડે વિભાજ્ય છે તો a પણ 2 વડે વિભાજ્ય છે. બરોબર? આપણે સાબિત એ જ કરવાનું છે. આપણે અહીંયા શું છે લખી દઉં અહીંયા જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે. જો a અને b પરસ્પર અવિભાજ્ય હોય તો એને એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ ના મળે. આપણે સાબિત શું કરવાનું છે કે a અને b ને એક સિવાય સામાન્ય અવયવ છે. આથી જે આપણે આ ધારેલું છે એ આપણી વાત ખોટી પડશે. એનો મતલબ કે √2 એ સમય સંખ્યા નથી. √2 કેવી છે અસમય સંખ્યા છે. તો એ આપણને એનો તો અવિભાજ્ય અવયવ 2 મળી ગયો છે. હવે આપણે b નો મેળવવો પડશે. બરોબર છે? તો હવે શું કરવાનું તો જુઓ a બરાબર શું થશે 2c. બરોબર છે? a પૂર્ણાંક બરાબર 2c થશે. આપણને ખબર જ છે કે 2 આપણે અહીંયા મેળવી લીધું કે 2 એનો સામાન્ય અવયવ છે, સામાન્ય અવિભાજ્ય અવયવ છે. તો એના સિવાય પણ કોઈ અવયવ તો હશે જ ને બીજો, ત્યારે જ એક સંખ્યા બનેલી હશે ને. શું કહેવા માંગે છે a² બરાબર જોજો અહીંયા સમજાવું સંખ્યા લઈને સમજાવું એટલે સારી રીતે. બરોબર? 2 ગુણ્યા 36 છે. શું છે 2 ગુણ્યા 36 a² બરાબર a² બરાબર 2 ગુણ્યા 36 છે. હવે સમજો તો a નો એક અવયવ 2 છે. 36 દુ 72 થાય. ચલો સંખ્યા લઈ લઈએ 72. બરોબર? તો આપણે 72 છે 72 બરાબર 2 ગુણ્યા 36 છે. તો આ 72 છે એનો વર્ગ છે. હવે 72 નું આપણે રૂટ કાઢીએ એટલે કઈ સંખ્યા મળશે. બરોબર? તો રૂટ 72 એના બરાબર એનો આપણને ખબર છે a² નો એક અવિભાજ્ય અવયવ 2 છે તો એનો પણ એક અવિભાજ્ય અવયવ 2 તો છે જ, પણ એના સિવાયનો હશે એ આ 36 થી અલગ હશે. એટલે b² થી અલગ હશે એટલે આપણે શું ધાર્યું c. ખબર પડી ગઈ? આ રીતે a બરાબર શું થશે 2 ગુણ્યા c.
ધારેલું ધારો કે એ બરાબર 2c, જ્યાં c ધન પૂર્ણાંક છે, બરોબર છે। હવે આમાં પાછો બંને બાજુ વર્ગ કરી a સ્ક્વેર બરાબર 4, 2 નો વર્ગ 4, c નો વર્ગ c નો સ્ક્વેર, બરોબર છે। હવે a સ્ક્વેર બરાબર શું છે 2b સ્ક્વેર, a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર છે તો a સ્ક્વેર ની જગ્યાએ આપણે 2b સ્ક્વેર મૂકી દઈએ 4c સ્ક્વેર। હવે જોજો આ 2 અને અહીંયા 2 ઉડી જશે, બરોબર, 2 વધશે એટલે b સ્ક્વેર બરાબર થશે 2c સ્ક્વેર। શું કર્યું, કઈ નથી કર્યું, આ જે 2 છે એને 4c નો વર્ગ છે એના નીચે લીધો એટલે 2 2 4 ભાગ્યા 2 કરશો એટલે 2 આવશે 2c સ્ક્વેર। હવે આ ખાસ જુઓ, b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર છે તો આના જેવું જ આવ્યું, a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર હતો એની જગ્યાએ b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર છે તો એનો મતલબ કે 2 ગુણ્યા c નો વર્ગ છે, b સ્ક્વેર બરાબર 2 ગુણ્યા c નો વર્ગ, બરોબર છે। તો જુઓ તો b ના વર્ગ છે એના અવયવ છે એમાં 2 આવે છે, એનો મતલબ કે b ના વર્ગનો બે છે, બરોબર ને, b ના વર્ગનો અવિભાજ્ય અવયવ 2 છે। કોના ઉપરથી આવે છે, સમીકરણ નામ આપવું આપો, આજે એના b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર છે એના ઉપર આવે છે। b સ્ક્વેર નો અવિભાજ્ય અવયવ 2 છે તો b નો પણ અવિભાજ્ય અવયવ 2 થાય। આપણે તો અહીંયા એવું ધાર્યું હતું કે a અને b પરસ્પર અવિભાજ્ય છે, પણ અહીંયા પણ આપણે a નો પણ 2 અવિભાજ્ય અવયવ મળ્યો અને b નો પણ અવિભાજ્ય અવયવ 2 મળ્યો। આથી a અને b ને સામાન્ય અવયવ 2 મળે છે વિરોધાભાસ દર્શાવે છે। વિરોધાભાસનો મતલબ થાય છે કે આપણે જે ધાર્યું છે એનાથી અલગ દર્શાવે છે। આથી √2 અસમય સંખ્યા છે, બરોબર। આ રીતે આપણે સંખ્યા √2 ને અસમય સંખ્યા ધારી શકીએ। ફરી એકવાર હું તમને સમજાવી દઉં શું કરવાનું। √2 અસમય સંખ્યા છે તો આપણે √2 ને સમય સંખ્યા ધારી લેવાની, પછી √2 બરાબર r/s લેવાના, r અને s પૂર્ણાંક સંખ્યા છે, બરોબર છે। જો r અને s ને કોઈ સામાન્ય અવયવ મળતો હોય તો એના વડે આપણે ઉપર નીચે ભાગી દેવાના એટલે નવા √2 બરાબર a/b મળશે। તો a અને b જો આપણે સામાન્ય અવયવ મળતો તો હવે સામાન્ય અવયવ કાઢી નાખ્યો અને a અને b મળ્યો તો a અને b પરસ્પર કેવી થશે, અવિભાજ્ય સંખ્યા થશે। હવે શું કરવાનું, તો આ જે b છે એને ગુણાકારમાં લઈ જવાના, √2 ગુણ્યા b બરાબર a, બંને બાજુ વર્ગ કરવાનો, a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર તો 2 a સ્ક્વેર ના અવયવમાં આવશે, આથી a નો પણ અવિભાજ્ય અવયવ 2 થશે। હવે a બરાબર શું થશે 2c થશે। આપણે ધારવાનું, ધારો કે a બરાબર 2 એક અવયવ હતો એના સિવાય કોઈ પૂર્ણાંક સંખ્યા હશે એટલે 2c, પછી ફરી વર્ગ કરવાનો, a સ્ક્વેર ની જગ્યાએ 2b સ્ક્વેર મૂકવાનો, b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર આવશે। તો b સ્ક્વેર ના અવયવમાં 2 આવે છે તો એનો મતલબ કે b સ્ક્વેર નો અવિભાજ્ય અવયવ 2 છે, b નો પણ અવિભાજ્ય અવયવ 2 થશે। આપણે ધાર્યું હતું એવું કે a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે, પરંતુ અહીંયા આપણને લાસ્ટમાં શું મળે છે, a અને b ને સામાન્ય અવયવ 2 મળે છે। આથી જે વિરોધાભાસ દર્શાવે છે એનો મતલબ કે √2 સમય સંખ્યા નથી પરંતુ અસમય સંખ્યા છે। આ રીતે સારી રીતે આપણે સમજી શકીએ। આના ઉપરથી હવે √3 √5 બધાના આપણે
બધાને આપણે અસમય સંખ્યા તરીકે દર્શાવી શકીએ. તો હવે આગળ √3 ને અસમય સંખ્યા આપણે સાબિત કરવાની છે. તો શું કરવાનું? જ્યારે પણ કોઈ પણ સંખ્યાને અસમય સંખ્યા સાબિત કરવી હોય તો એના વિરોધાભાસ એટલે કે એનાથી ઉલટું ધારી લેવાનું. ધારો કે ઉલટું શું થાય? √3 સમય સંખ્યા છે. શું ધારી લીધું? √3 સમય સંખ્યા છે. જો √3 સમય સંખ્યા હોય તો √3 બરાબર a ના છેદમાં b, જ્યાં a ધન પૂર્ણાંક, b શૂન્યતર પૂર્ણાંક. એ ધન પૂર્ણાંક નહીં, ખાલી પૂર્ણાંક સંખ્યા z માંથી લેવાની. b શૂન્યતર પૂર્ણાંક. બરોબર છે. સમય સંખ્યાને આપણે a ના છેદમાં b એટલે કે p ના છેદમાં q સ્વરૂપ જેવું જ આ સ્વરૂપ છે √3 બરાબર a ના છેદમાં b સ્વરૂપે દર્શાવી શકીએ. હવે અને a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. હવે આપણે પેલી √2 વાળા દાખલો હતો એમાં √2 બરાબર r ના છેદમાં s લેતા હતા. એનો પાછો સામાન્ય અવયવ હોય એ કાઢતા એના ઉપરથી પછી a અને b સ્વરૂપે દર્શાવતા હતા. આપણે ડાયરેક્ટ અહીંયા a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. હવે શું કરશું? √3 બરાબર a ના છેદમાં b છે. હવે આપણે બસ એ જ લાવવાનું છે. જો a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય તો એમને એક સિવાય કોઈ સામાન્ય અવયવ ના હોય. આપણે એવું સાબિત કરી દેવાનું કે a અને b ને એક સિવાય પણ સામાન્ય અવયવ છે. બરોબર છે. આજે √3 આ b છે એ ગુણાકારમાં લેજે. બરોબર છે. √3 ગુણ્યા b બરાબર a. હવે આ જે સમીકરણ છે એની બંને બાજુ વર્ગ કરી. બંને બાજુ વર્ગ કરશો એટલે a નો વર્ગ બરાબર √3 છે એનો વર્ગ શું થશે? √ નો વર્ગ જે સંખ્યા હોય એ પોતે થાય. b નો વર્ગ b². બરાબર. ફરીવાર હવે આને a ને આપણે આગળ લખી દીધા a². a નો વર્ગ કર્યો બરાબર √3 નો વર્ગ કર્યો તો 3 આવશે ગુણ્યા b નો વર્ગ કરશો તો b નો વર્ગ આવશે. હવે આથી a² ને હવે જુઓ a² બરાબર 3 ગુણ્યા b નો વર્ગ છે. બરાબર. a ના વર્ગ બરાબર 3 ગુણ્યા b નો વર્ગ છે. તો a ના વર્ગના અવયવમાં 3 આવે છે. તો આ જે 3 છે એ એનો અવયવ છે. બરાબર છે. a ના વર્ગનો અવયવ છે. આથી a ના વર્ગને 3 અવિભાજ્ય અવયવ છે. એના વર્ગનો 3 અવિભાજ્ય અવયવ છે. કેમ? કેમ કે એના વર્ગના અવયવમાં 3 આવે છે. બરોબર છે. હવે પેલો પ્રમેય શું કહે છે? કોઈ p અવિભાજ્ય સંખ્યા હોય અને કોઈ પણ ધન પૂર્ણાંક a માટે એના વર્ગનો અવિભાજ્ય અવયવ p હોય તો એનો પણ હોય. તો a² નો 3 અવિભાજ્ય અવયવ હોય તો બરોબર છે. એના વર્ગનો અવિભાજ્ય અવયવ 3 હોય તો એનો પણ અવિભાજ્ય અવયવ 3 થાય. બરોબર છે. હવે શું કરશું? હવે જોવાનું a² બરાબર 3 ગુણ્યા b નો વર્ગ. હવે એનો એક અવિભાજ્ય અવયવ 3 આવી ગયો છે. એ જ રીતે આપણે b નો પણ અવિભાજ્ય અવયવ
3 લાવવાનો. જો a બરાબર a ના વર્ગ બરાબર 3 ગુણ્યા b નો વર્ગ છે તો a બરાબર શું થશે 3 ગુણ્યા અહીંયા b નો વર્ગ હતો તો અહીંયા બીજી કોઈ પૂર્ણાંક સંખ્યા c ધારી લેવાની, જ્યાં c પૂર્ણાંક સંખ્યા છે. બરોબર ને? એના વર્ગને બે અવયવ હતા 3 ગુણ્યા b નો વર્ગ, એ જ રીતે એને પણ 3 તો એક એનો અવિભાજ્ય અવયવ થશે જ, એના સિવાય c થશે. બરોબર? એ મેં તમને સમજાવ્યું હતું કે 3 ગુણ્યા 144 છે. બરોબર છે? 3 ગુણ્યા 144 તો એના વર્ગ બરાબર 3 ગુણ્યા 144 છે તો આપણને ખબર છે એના વર્ગનો એક અવયવ 3 છે તો એનો પણ 3 અવયવ હશે. હવે એના વર્ગ બરાબર 3 ગુણ્યા 144 છે તો એના સિવાય 144 સિવાય જ કોઈ સંખ્યા હશે ને અહીંયા, તો આપણે એ c ધારી લીધો છે. c કોઈ પૂર્ણાંક છે. બરોબર? હવે શું કરવાનું? બંને બાજુ વર્ગ કરવાનો. વર્ગ કરતા બંને બાજુ આપણે જો વર્ગ કરશું તો અહીંયા a નો વર્ગ થશે, 3 નો વર્ગ 9 થશે, ગુણ્યા c નો વર્ગ c સ્ક્વેર થશે. બરોબર છે? હવે આપણને ખબર છે કે a વર્ગ બરાબર 3 ગુણ્યા b સ્ક્વેર છે તો a વર્ગની જગ્યાએ 3 ગુણ્યા b નો વર્ગ મૂકી દઈએ. 9 ગુણ્યા c નો વર્ગ. હવે b નો વર્ગ બરાબર 9 ના છેદમાં 3 ગુણ્યા c નો વર્ગ. શું કર્યું? 3 ને આપણે 9 ગુણ્યા c ના વર્ગના છેદમાં લાયા. બરોબર? આ ગુણાકારમાં હતો તો આ બરાબર ની આ બાજુ આવે તો ભાગાકારમાં આવે. 3 તરી 9 એટલે શું થશે? b વર્ગ બરાબર 3c નો વર્ગ. હવે b વર્ગ બરાબર 3c નો વર્ગ આવ્યો. ઓકે, ચલો આથી શું કહી શકે? આથી જો a વર્ગ બરાબર 3 ગુણ્યા b નો વર્ગ આવ્યો તો એનો મતલબ કે આ 3 છે એ એનો અવયવ હતો અવિભાજ્ય. b વર્ગ બરાબર 3 ગુણ્યા c નો વર્ગ આવ્યો એનો મતલબ કે b નો વર્ગ છે એનો પણ અવયવ 3 થશે. આથી 3 અવિભાજ્ય અવયવ છે. કેમ? b ના વર્ગ બરાબર 3 ગુણ્યા c નો વર્ગ છે તો b ના વર્ગ બરાબર જે આ અવયવો છે એમાં 3 આવે છે તો એનો અવયવ થાય, અને 3 એ અવિભાજ્ય સંખ્યા છે. હવે પ્રમેય 1.3 ઉપરથી આપણે કહી શકીએ કે b ના વર્ગનો જો 3 અવિભાજ્ય અવયવ હોય તો જુઓ b ના વર્ગનો અવિભાજ્ય અવયવ 3 હોય તો b નો પણ 3 એ અવિભાજ્ય અવયવ થાય. બરોબર છે? બસ આપણે એ જ સાબિત કરવાનું હતું. આપણે અહીંયા શું ધાર્યું હતું? a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. શું ધાર્યું હતું? ફરી વાર કહું છું, a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. પરંતુ આપણને અહીંયા જુઓ આ જે સમીકરણ છે, બરોબર છે, આ જે લાઈન છે એ શું કહે છે? a ને એક અવિભાજ્ય અવયવ 3 છે અને b ને પણ એક અવિભાજ્ય અવયવ 3 છે. a અને b જો પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય તો એને માત્ર એક જ સામાન્ય અવયવ હોવો જોઈએ. માત્ર આ જે એક જે સંખ્યા છે એ જ સામાન્ય અવયવ હોવો જોઈએ. પણ આપણે જ્યારે દાખલો ગણતા હતા ત્યારે એમાં a નો પણ અવિભાજ્ય અવયવ 3 આવ્યો અને b ને બંનેને એક સિવાય 3 અવિભાજ્ય અવયવ મળે છે. આથી
a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા નથી. બરોબર છે. a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા નથી, જેને 3 સામાન્ય અવયવ મળે છે. જે આપણે ધાર્યું હતું એનાથી વિરોધાભાસ દર્શાવે છે. આથી વિરોધાભાસ દર્શાવે છે. આનો મતલબ કે આપણે √3 ને સમય ધાર્યા હતા, તો √3 એ સમય સંખ્યા નથી. √3 સમય સંખ્યા નથી. જો સમય સંખ્યા ના હોય તો √3 એ અસમય સંખ્યા છે. બરોબર. આ રીતે આપણે દાખલો ગણી શકીએ. ફરીવાર કહી દઉં છું કે √3 ને આપણે સમય સંખ્યા ધારી લેવાની. પછી √3 બરાબર a ના છેદમાં b, જ્યાં a પૂર્ણાંક સંખ્યા અને b શૂન્યતર પૂર્ણાંક સંખ્યા. a અને b એવી ધારવાની કે પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય. બરોબર છે. જો એક સ્ટેપ વધારે કરવું હોય તો √3 બરાબર r ના છેદમાં s ધારવાનું. પછી એને જો સામાન્ય અવયવ મળતો હોય તો એના વડે ભાગી તો નવી સંખ્યા √3 બરાબર a ના છેદમાં b મળશે. તો ખાસ આ લાઈન લખવી ભૂલવાની નહીં. a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. બરોબર છે. આજે આપણે લખ્યું છે એને ખોટું પાડવાનું. પરસ્પર અવિભાજ્ય સંખ્યા ના હોવી જોઈએ. તો આ જ રીતે √3 બરાબર a ના છેદમાં b બંને બાજુ વર્ગ કરવાનો, એટલે 3 એક અવિભાજ્ય અવયવ મળશે એનો. એ જ રીતે આગળ a બરાબર 3c, જ્યાં c કોઈ પૂર્ણાંક હશે. ફરીવાર બંને બાજુ વર્ગ કરી દેવાનો, એટલે b નો એક અવિભાજ્ય અવયવ 3 મળશે. એટલે a અને b ને સામાન્ય અવયવ 3 મળશે, જે આપણે ધાર્યું હતું એનાથી વિરોધાભાસ દર્શાવે છે. આથી √3 સમય સંખ્યા નથી. √3 સમય સંખ્યા ના હોય તો √3 એ અસમય સંખ્યા છે.